વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં નાતાલની રજાઓમાં એક દિવસમાં 80,000થી 1 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી। 31 ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 લાખ પ્રવાસીઓ ઉમટે તેવું અનુમાન છે। 31 ઓક્ટોબરથી પ્રવાસીઓને સ્ટેચ્યુ પરિસરમાં ગેટ નંબર 8 પરથી પ્રવેશ અપાઈ રહ્યો છે। આ ગેટ સ્ટેચ્યુના બસ સ્ટેન્ડ ખાતે બનાવવામાં આવ્યો છે, જેથી પ્રવાસી બસમાંથી ઉતરીને સીધા જ સ્ટેચ્યુ પરિસરમાં પ્રવેશે છે। તો સ્ટેચ્યુ નિહાળી પ્રવાસીને ગેટ નંબર 5થી બહાર નીકાળવામાં આવે છે। ત્યાં બહાર નીકળતા જ બસ મળી રહે અને પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તેવા પ્રયાસ કરાયા છે। તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મુલાકાતીઓને દારૂના સેવનની મંજૂરી મુદ્દે પ્રવાસીઓને પૂછાતા તેમણે સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો। માટે બસ જે રહેવા માટે જો લોકો વીક માટેનો લોંગ ટર્મ પ્લાન કરતા હોય છે તો ફેમિલી માટે આપણે અહીંયા આગળ કોઈક સારો રિસોર્ટ છે, એની અંદર રિસોર્ટમાં સારી સારી ફેસિલિટી છે, હોટેલ્સ છે, જો ત્યાંથી આવ્યા છે તો એ લોકોને અહીંયા નજીકની અંદર કોઈ એવી જગ્યા મળી જાય તો એમને સારું જમવાનું અને એ લોકોને રહેવાની વ્યવસ્થા અને ફેસિલિટી સાથે મળી જાય तो ए लोगों ने अहिया बद्दा विजिट स्टे करीने जोई सकाय छे। नहीं, जिसको लिक्वर पीना होगा वो कहीं भी जाके पी सकता है आराम से। तो स्टैच्यू ऑफ यूनिटी एक अलग कॉन्सेप्ट के लिए बना है और उसका माइंडसेट और कॉन्सेप्ट अलग है। तो यहाँ पर तो लिक्वर नहीं होना चाहिए, वो दूर में जहाँ पे खुला है वहाँ पर चल जाए चलेगा, लेकिन स्टैच्यू ऑफ यूनिटी में नहीं होना चाहिए। ऐसा कॉमन पीपल का रहेगा कॉन्सेप्ट। तो छोकराओ माटे बहु सारूं छे। तो बधा ज स्कूलना छोकराओ जे घणा बधा मैं देखे आवे छे, बीजा बधा स्कूलोमांथी आवવું જોઈએ અને ઘણું બધું શીખવા જેવું છે સરદાર પટેલમાંથી, મ્યુઝિયમમાંથી।